હરિ ઓમ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીભીર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથં. વર્ણિવેશરમણીય દર્શનં મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી વિઘ્ન વિનાયક દેવાય શ્રી કષ્ટભંજન દેવાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી ભાગવત પરમહંસેભ્યો નમઃ. જય શ્રી સ્વામિનારાયણ ભક્તજનો. કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક મંડળ અંજાર. કાનજીભાઈ, સંઘની શક્તિ છે. આમ તો આપણે વિચાર્યું નતું, સમજાને, પણ સોરા ભેગા થઈ ગયા, કરવું જ છે કે લ્યો. અધિક મહિનામાં અમારે કથા સાંભળવી જ છે કે તમે આખો દી કથાઓ કરો, પણ અમે થોડા નવરા હી કે લ્યો. હવારે નહીં, હાજે નહીં કે ડોવા આવે, પણ અમારું શું? વાત સાચી ખોટી? વડીલ હોય પહોંચી આવે, એ વેલા ઉઠીને પહોંચી આવે. પણ આ તો બધા ધંધાવાળા, એટલે એ ધંધામાં નવરા થાય. રાતના ભલે હુએ નહીં 12 વાગ્યાથી ગણે, સવારે ઉઠે ની પાછા. અને અધિક માસમાં આવું કંઈક થવું જોઈએ. અધિક માસનું જબરું મહાત્મ્ય છે ભક્તજનો. અધિક માસમાં ભગવાનના કંઈક વિશેષ ચરિત્રો સાંભળીએ, એવી મનમાં જે ઈચ્છા થવી પણ ભાગ્યની વાત છે. નહીતર અટણ ઘરે ટીવી ચાલુ કરીને બેઠા નહીં, શું વાંધો આવે એ કયો તમને? હે, પણ આપણે કંઈક ભગવાનના ચરિત્રો સાંભળવા છે. અને ભગવાન સંબંધી ગમે તે કથા છે. એક ગામથી બીજે ગામ ગયા કે પછી ભોજન જમ્યા, નદીમાં નાયા, ગઈ જમાડ્યા. ભગવાનના ચરિત્રો છે ને ભક્તજનો, દિવ્ય ભાવથી સાંભળવા. હો, જેટલા ભાવથી સાંભળશો ને એટલું આપણું કામ થઈ જશે ચોક્કસ. ગયા રવિવારના રાત્રે 10:30 વાગે છોડેલી કથા, એને ભક્તજનો પાછી આપણે યાદ કરશું. શ્રીજી મહારાજ ઉપર ભુજનગરથી પત્ર આવ્યો હતો, અને એમાં એમ લખ્યું હતું કે પ્રભુ વર્ષે 2-3 વાર દર્શન દેતા હતા, અને હવે થોડુંક ઓછું થઈ ગયું છે. તો મહારાજે સામે પત્રમાં લખ્યું કે આટલા વર્ષો સુધી અમે હાલીને તમારે ત્યાં આવ્યા, હવે તો તમારે પણ અમારી પાસે આવવું પડે ને. કે આવું મહારાજે પત્રમાં લખ્યું. હો,
સ્વામિનારાયણ હરે. ભુજના ભક્તોએ પત્ર વાંચીને શ્રીહરિની આવવાની આશા છોડી અને મનમાં માન્યું કે સુંદરજી માટે જ શ્રીહરિ વારે વારે આવતા, હવે કદાચ ન પણ આવે. પણ આપણે શ્રીજી મહારાજ જેમ રાજી એમ મનમાં રાજી થઈને સત્સંગ કરવો. બસ મહારાજની આગળ એવું ઓબ્જેક્શન લેવું નહીં કે તમે કેમ આવતા નથી. સમજો સત્સંગી સમજે કે આપણે માટે મહારાજ એક છે, પણ મહારાજને માટે કેટલા ભક્તો લ્યો, કેટલા ગામડા, કેટલા દેશ. આપણે તો તેમના દાસ છીએ, માટે તેમની મરજી પ્રમાણે વર્તવું. દાસની રીત જ એવી છે કે સ્વામીની મરજી પ્રમાણે વર્તવું. પછી ગંગારામ મલ્લ હતા ને ભુજમાં, એ બહુ સમજુ સત્સંગી હતા. કેટલાક હરિભક્તોને ઘણા દિવસથી મહારાજના દર્શન કદાચ નથી હોય તો લઈ પણ જતા હો, દર્શન કરાઈ આવતા ઉત્સવ સમયમાં. અને ભક્તોની ભેળા કરી અને અવારનવાર સરસ મજાની મહારાજની એવી વાતો કરતા ને રાજી રાખતા. લ્યો, ભગવાનના ભક્તોને રાજી કરવાનો એક જ ઉપાય છે કે ભગવાનની હારી હારી વાતો સંભળાવે. લ્યો, એમાંય રાજી થાય. ટીવી જોઈને ભગવાનના ભક્તો રાજી ન થાય. કેમ થાય રાજી? ભગવાનની કંઈક વાત સાંભળવા મળે, આપણા અંતરને પંચ વિષયને થોડોક ધક્કો લાગે એવી વાત સાંભળવા મળે, આપણા દુષ્ટ સ્વભાવો કંઈક આપણા થકી દૂર થાય અને એ મીઠા સ્વભાવવાળા થઈએ એવી કંઈક કથા સાંભળવા મળે, એમાં ભગવાનના ભક્તો રાજી થાય. ભક્તજનો એટલે સુંદરજી ભાઈ એ અવારનવાર ભક્તજનોને ભેળા કરે, જેમ આપણે સભા કરીએ છીએ ને એમ ભેળા કરીને મહારાજની મજાની વાતો સંભળાવીને ભક્તોને રાજી રાખતા. એવું લખ્યું આમાં. સુંદરજી આ ગંગારામ મલ સુંદરજીભાઈ તો ગયા મહારાજના ધામમાં. પછી શ્રીજી મહારાજ નાગડકા ગામમાં છે, સુરા ખાચરનું ગામ. ત્યાં શ્રીજી મહારાજ એક પત્ર લખી મયારામ વિપ્રને બોલાવ્યા અને ચોકની વચ્ચે બેઠક બનાવી અને શ્રીમદ ભાગવતની કથાનો આરંભ કરાવ્યો. એ ચોકમાં બિહારીને આપણી જેમ જ મહારાજે કરતા. ભાઈ આપણે નવું કરતા એવું નથી. શ્રીજી મહારાજ નાગડકામાં ચોકમાં કથા શરૂ કરી. મયારામ ભટ્ટને બોલાવી અને ભાગવત વંચાવવાની શરૂઆત કરીએ છીએ. સુરા ભગતના ભવનની આગળ લીમડાનું એક મોટું વૃક્ષ હતું. એની છાયામાં થડની આસપાસ મંચ બંધાવ્યો અને તોરણો બંધાવ્યા, સરસ મજાનો શોભાડ્યો. અને શ્રીહરિ મંચ ઉપર બેઠા અને ચોતરા ઉપર પ્રાગજી પુરાણી મહારાજનું આસન રાખ્યું. પછી શ્રીજી મહારાજ પ્રથમ પુસ્તકની પૂજા કરી, ભાગવતની. એને હાર પહેરાવ્યો. પછી વક્તાની પૂજા કરી અને પછી મહારાજ સભામાં બેઠા અને આવી રીતે શ્રીજી મહારાજ એક કથાની શરૂઆત કરાવી. આપણે કથા કરવી છે. નિત્ય ₹1 શ્રીજી મહારાજ પુસ્તક ઉપર મૂકતા અને વક્તા બ્રાહ્મણને પાકું સીધું મહારાજ અપાવતા. કથા ચાલતી હતી. સુરા ખાચર એક દિવસ શ્રીજી મહારાજને કીધું, મહારાજ વઢવાણમાં મોટા મોટા સંત છે, તેમને અહીં કને બોલાવો, કારણ કે અહીંયા મોટો સમયો થશે અને ઘણા બધા ભક્તજનો દેશ થકી આવશે. સમયમાં સાધુની શોભા છે. સમયો શેનાથી શોભે? સંતોથી શોભે. એટલે જો સંતો હોય તો શોભા ઓર જામે. સુરા ખાચર કે મહારાજ સંતો છે એ સમયનું આભૂષણ છે. આભૂષણમાં સમજો ને, ભૂષણ એટલે વસ્ત્ર, આભૂષણ એટલે દાગીનું. હોનાની વીંટી, હોનાની ચેન, એને આભૂષણ કહેવાય. આંગરા એમને કોરા પડ્યા ને એકાદ બે વીંટી ચડાવી દીધી હોય તો શોભતા હશે ને તમને અમને નહીં, તમને. એટલે સમયો કરીએ, ઉત્સવ કરીએ, જેમ તમારી વીંટીમાં આંગળીમાં સોનાની વીંટી શોભે
એમ ઉત્સવ સમયામાં સંતોની શોભા છે, આભૂષણ છે સંતો. માટે મહારાજ સંતોને બોલાવો. મહારાજ કે કાંઈ વાંધો નહીં. મહારાજે પત્રો લખીને સંતોને પણ બોલાવ્યા. ઘણા બધા સંતો પણ આવી ગયા. સંતો બધા આવીને મળ્યા છે. પણ મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજન, સંતોને એક વર્તમાન ચાલતું હતું. શું વર્તમાન છે કાનજીભાઈ? ઘૂમટાનું વર્તમાન, લાજ કાઢીને હાલવાનું સંતોને. મારે જાત જાતના અખતરા તો કર્યા. આજે બૈરા લાજ નથી કાઢતા. એલા તેદી મહારાજ સાધુને લાજ કઢાવતા. હો, ઉપર કપડું ઓઢાડી અને થોડુંક આગળ કરીને એમ ક્યાંય દ્રષ્ટિ ન જાવી જોઈએ કોઈના ઉપર, એમ એવા નિયમ હાલતા. પાછા જાત જાતના નિયમ હાલતા. હો, આમાં તો ઘણી બધી કથા આવી ગઈ. હું અત્યારે 14મું પૂર વાંચું છું. 28 પૂર છે હજી વચ્ચે આવ્યા છે આ શાસ્ત્રમાં. અને જેટલી કથા કરું છું ને આની રેકોર્ડિંગ કરતો આવું છું. ઘણી બધી વાતો એવી આવી ગઈ, જાત જાતના મહારાજ પ્રકરણ. એક વાર તો એવું પ્રકરણ કાઢ્યું હતું મહારાજ, સંતોને ગામ થકી દૂર રહેવું રાત્રે. ગામના કૂતરાનો અવાજ ના આવવો જોઈએ એટલા છેટા. એ પાછા એકલા એકલા રહેવાનું, કોઈ જોડ નહીં સાધન. વિચાર કરો તમે, જંગલમાં, એમાં શિયાળાનો સમય, ટાઢું પડે, ટાઢ પડે એવી જાવું ક્યાં. આજના કરતા તેદી ટાઢે ઘણી પડતી. પેલા ખેડૂતો ઓઘા કર્યા હોય ને, કડબના કે પછી બાજરાના કે દાંડરના ગમે તે એની અંદર ઘૂસી જાય સંતો. અને અંદર જઈને બેઠા બેઠા કાં તો નિંદર આવી જાય, કાં તો મહારાજનું ધ્યાન કરે. એકવાર તો નિત્યાનંદ સ્વામી જેવા સંતો, એ સામાન્ય સાધુ નતા. દિનમણી શર્મા પહેલેથી મહાપંડિત હતા ને જબરું માન હતું સાધ્યા પહેલા. એવા સાધુને જંગલમાં ફરવાનું, રાત્રે દૂર રહેવાનું. કોઈક માંદા સાધુ હોય ને એને મહારાજ ગામની બાજુમાં રહેવા દેતા, કારણ કે બાજુમાં હોય તો ગામના હરિભક્તો સંભાળ લે. બાકી તો હાજા હોય ને છેટા. એકવાર સંતોને બહુ ટાઢ પડી. નિત્યાનંદ સ્વામી જેવા સંત પેલા દાંડરના ઓઘામાં ઘૂસી ગયા. હો, હે મહારાજનું ધ્યાન કરતા કરતા નીંદર આવી ગઈ રાત્રે. હવે અમુક જણા નસ્કોરા બહુ બોલે, ખબર તમને? હે હમણાં તો ખબર નથી. ભુજમાં અમારે ભૂકંપ પછી અમારે અહીંયા રહેતા હતા ને, આ બાજુ જાગી રહેતી ને મોટું ચોગાન ખાલી હતું ને, તે એક જણો હતો કોઈક મંદિરમાં સેવા કરતો હતો, પણ નસ્કોનો બોલે એટલે વાત મૂકી દો. તે છેટ ઓલા ખૂણામાં બે હુરાવે, છેટું બાજુમાં ક્યાં ન ખપે એમ. તો આખો ઈ મેદાન ગાજે પડ્યું. એટલે રાતના આખું મેદાન ગાજે. વિચાર કરો તમે, સાઉન્ડ સર્વિસ વગર એટલા નસ્કોરા બોલે. એમ નિત્યાનંદ સ્વામીના થોડાક નસ્કોરા ચાલુ થઈ ગયા રાત્રે. સવારે વહેલા 4 વાગે ખેડૂતો આવ્યા, એને ભરવા હતા દાંડર. હવે અંદરથી અવાજ આવે, લાગે હાવ જ ગરી ગયું લાગે છે કે લ્યો હવે કંઈક કરવું પડશે કે ઈ હારા વાતું કરે. અંદર હાવ જ ગરી ગયો એમ વાતું કરતા હતા. અને સ્વામી જાગી ગયા. હો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બહાર આવ્યા. ઓલા ખેડૂત પગે લાગ્યા, સ્વામી અમે હમણાં તો કંઈક ઠોકવાનો વિચાર કરતા હતા કે હો સારું થયું તમે જાગી ગયા, નહીતર અમે દોષમાં પડત કે લ્યો. પછી પાણીની વ્યવસ્થા કરી, ભાવથી સંતોને નવરાવ્યા. આવી દશાઓ સાધુની, એટલી કસોટીઓ મહારાજ લગભગ તમને ઇતિહાસોમાં જોવા નહીં મળે એવી કસોટીઓ શ્રીજી મહારાજ સાધુની આ સંપ્રદાયમાં કરી હતી. આજે બધા સંતો આવ્યા તો ઘૂમટાના વર્તમાન હતા સંતોના. પછી મહારાજ કે સંતો હવે ઘૂમટા રહેવા દો, 2 મહિના સુધી તમે ઘૂમટાનું વર્તમાન રાખ્યું, હવે તમે એ વર્તમાન પૂરું કરો. તમે ઘૂમટાનું વર્તમાન રાખ્યું એને કારણે હવે બાઈઓ પણ લાજ કાઢે છે મહારાજ કહો એમ મહારાજ કીધું. એટલો ફાયદો થયો આપણા સત્સંગમાં. અને પુરુષોને પણ સ્ત્રીના મોહ થકી નિવૃત્તિ થઈ છે તમારા આ વર્તમાનને કારણે. લ્યો, એક પોઈન્ટમાં બહુ સારા છે આ શાસ્ત્રમાં. બહેનો હવે લાજ રાખે છે અને પુરુષોને સ્ત્રી થકી નિવૃત્તિ થઈ છે. મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહે છે, હે ઉત્તમ રાજા, રાત દિવસ નાગડકામાં શ્રીજી મહારાજ કથા અને કીર્તનની જડી વરસાવતા. હો,
કથા વાર્તા કીર્તન સતત ચાલુ. દરરોજ 2 વખત સંતો અને હરિભક્તોની સાથે નદીમાં નાવા જતા. નાતા નાતા પણ કીર્તન ગાતા. બહુ ક્યારેક ક્યારેક તો કીર્તન ગાતા ગાતા ગામ થકી બહાર નીકળી જાય. ત્યાં જઈને મેદાનમાં શ્રીજી મહારાજ ઘોડા દોડાવે. એવા ઘોડા દોડાવે, એવા દોડાવે, બીજા બધા વાહે રહી જાય. ગોળ ગોળ કુંડાળે નાખે. શું કામ? દર્શન કરનારા ભક્તજનોને ધ્યાન કરવા માટે. અંત સમય આવી કોઈક વિશિષ્ટ મૂર્તિ જો અંતરમાં આવી ગઈ, કામ થઈ જાય એનું. એટલા માટે અવનવી લીળા શ્રીજી મહારાજ કરતા. પછી તો વસંત પંચમી ઉપર ગઢપુર થકી જીવુબા, લાડુબા, રાજભાઈ, અમરીબા, અમુલાબા એ બધા આવ્યા છે નાગડકામાં. અને શ્રીજી મહારાજ વસંત પંચમીનો ઘણો બધો રંગ મંગાવ્યો છે અને રંગોત્સવ પણ ત્યાં શ્રીહરિ કર્યો છે વસંતી વસ્ત્રો પહેરીને. શ્રીજી મહારાજ સંતોને બધાને બેસાડી અને આમ સભા બેસાડીને રંગ છાંટ્યો છે. પેલો રંગ પિચકારી લઈને પછી ગુલાલ બધાને નવરાવ્યા. એમ શ્રીજી મહારાજ રંગથી બધાને રસબસ કરી દીધા. એમ આકાશ આખું રંગાઈ ગયું. પોસ ભરી ભરીને પછી ફગવા આપ્યા, ધાણી કહેવાય છે. ઈ પણ મહારાજ બધાને ખૂબ પ્રસાદ આપ્યો છે. પછી નદીમાં સૌ નાયા. જરિયાની વસ્ત્રો પહેરી શ્રીહરિ ઉતારી આવ્યા છે. ત્યાં જમ્યા. સંતો ભક્તજનોને બધાને જમાડ્યા છે. 5 દિવસ રહ્યા શ્રીજી મહારાજ નાગડકામાં. પછી ત્યાંથી આગળ જવાની વિચાર કર્યો, પણ સુરા ખાચરે આગ્રહ કર્યો તો થોડાક દી મહારાજ રોકાઈ ગયા. હવે પાણીની તાણ પડવા લાગી એટલે શ્રીજી મહારાજ કૂવો ખોદાવ્યો. પાણી નીકળ્યું નહીં. બીજો ખોદાવ્યો તોય પાણી ન નીકળ્યું. ઊંડે સુધી કૂવો ત્રીજો ખોદાવ્યો તોય પાણી નીકળ્યું નહીં. મહારાજ કે હવે નહીં રહેવાય અહીંયા કને. પાણી ન નીકળ્યું ને એટલે સુરો ખાચર પણ કાંઈ બોલી શક્યા નહીં. પાણી વિના હવે કેમ આગ્રહ કરો? અને મહારાજ જ્યાં હોય ત્યાં ઘણા બધા સંતો અને ભક્તો ખૂબ આવે. પછી તો શ્રીજી મહારાજ ભાગવત વંચાવવાની શરૂઆત કરી હતી, એની સમાપ્તિ કરી. અને ત્યાં ઘણા બધા ભક્તજનો આવ્યા હતા. સારંગપુરથી જીવા ખાચર આવ્યા હતા. અને એણે મહારાજની વિનંતી કરી, મહારાજ હુતાસની અને ફૂલડોળનો ઉત્સવ સારંગપુરમાં કરો એવી અમારી ઈચ્છા છે. ગામના હરિભક્તોની પણ બહુ ઈચ્છા છે. અને બધા જ ભક્તજનોને મહારાજ તમારા ઉપર ભાવ પણ જબરો છે. બધાને બહુ ભાવ છે. અને બધા ભક્તજનો એવું માને છે કે જ્યાં સ્વામી નારાયણનું નામ ઉચ્ચારણ થાય છે ત્યાં સાક્ષાત અક્ષરધામ છે. એવી ભાવનાઓ જબરી એની. જ્યાં ભજન ભક્તિ થતી હોય, સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થતી હોય, એ જ અક્ષરધામનું મધ્ય. પછી તો શ્રીજી મહારાજ ત્યાંથી વિદાય લીધી છે. સુરા ખાચર મહારાજને વડાવવા માટે આવ્યા છે. મહારાજને કે પ્રભુ ક્યાં ચાલ્યા? મહારાજ કે હવે સારંગપુર જાશું અને મોટા પ્રમાણમાં ત્યાં ફૂલડોળનો ઉત્સવ કરવો છે. તમે બધા રાજી રહેજો અને આવજો તમે પણ. અને આ બધા ભક્તજનો હતા, એનો આગ્રહ ખરો પણ સમજણે ખરી. સમજા? દુરાગ્રહ કોઈ દિવસ ન કરે. શ્રીજી મહારાજ કેમ રાજી છે એ પ્રમાણે તરત સમજી જાય. દુરાગ્રહથી ભગવાનની પ્રસન્નતા મળતી નથી. સંતની પણ પ્રસન્નતા નથી મળતી. તમે આગ્રહ કરો, પ્રેમ દર્શાવો, પણ પરિસ્થિતિનો પણ વિચાર કરો. ઘણી વાર બહુ મજા પડશે એમાં. શ્રીજી મહારાજ અસુ ઉપર બિરાજમાન થયેલા છે. સુરા ખાચર, અલિયા ખાચર, સોમલા ખાચર, માતરા દાદલા 25 સવારો શ્રીજી મહારાજની સાથે ચાલ્યા. કુંડલી, ખસ, રેફડા આ બધા ગામના ઉલ્લંઘન કરતા કરતા
એક પહોર દિવસ ચડતા ભગવાન શ્રીહરિ સારંગપુર પધાર્યા. પુરજનોને ખબર પડી કે અમારા પુરમાં મહારાજ પધાર્યા છે. જેમ આચાર્ય મહારાજ આવે અને આપણે સામે જઈએ અને સામૈયા કરીએ, એમ જેટલી વખત શ્રીજી મહારાજ આવતા ને કાનજીભાઈ ગામમાં, એમ થાય કે મહારાજ આવે છે એટલે એ મોટા પ્રમાણમાં આખું ગામ ભેડું થઈને સામૈયું કાઢે. હો, એ કીર્તન ગાતા આવે ને, ધૂન બોલતા આવે ને, ઢોલકા વગાડતા આવે ને, યથાશક્તિ જેવું જેવું મહારાજને વાજતે ગાજતે ગામમાં ભક્તો લઈ આવતા. હો, કોઈ દિવસ એને કંટાળો ના આવતો. 15 દીમાં પાછા કદાચ મહારાજ આવે ને તો એવા ને એવા પાછા સામે જાય બધા, અને વાજતે ગાજતે ગામમાં પધરાવે. સ્ત્રીઓ શ્રીહરિને મોતીથી વધાવતી હતી, અને આ રીતે શ્રીહરિ વાજતે ગાજતે જીવા ખાચરના દરબારમાં પધાર્યા. ઉત્તર દ્વારના ઊંચા ભવનમાં શ્રીહરિ ઉતારો કરેલો છે. મુકુંદ વર્ણીએ સરસ મજાની રસોઈ બનાવી. આ શાસ્ત્રમાં રસોઈની પણ મજા છે. સાંભળજો તમે. મહારાજને માટે સુંદર રસોઈ બનાવી. એમાં સરસ મજાનો કંસાર હતો. હવે કંસાર ખાવો તમે? ખાધો છે કંસાર? પેલા તમને લગ્નમાં જડતો હોય, મેં સાંભળ્યું લગ્નમાં નથી મળતો. હોય ગયો થાય છે કંસાર બનાવે છે. એવી તમારામાં ક્યાંક ક્યાંક રિવાજ હશે પાછા વળી બનાવવાનો. મેં પૂછ્યું હતું એક જગ્યાએ, લગ્ન કરીને આવ્યો તો છોકરો, મેં તો કંસાર મળ્યો તો સ્વામી કંસાર દીઠો નહીં કે પેંડા ખરાઈ દીધા. એટલે આમાં કંસાર ના વાંધા પડ્યો, પેંડા ખવડાવી લ્યો. કંસાર, વહીતાક અને વાલોળનું શાક, દૂધ પાક, ભજીયા, પૂરી, પાપડ, દહીં, સાકર અને ભાત, આટલું મહારાજ જમ્યા. લે, ભાવ હશે ત્યારે ભોજન થતા હશે ને. આજની જેમ પૈસાની છોરું નથી ઉઠતી તેથી સમજા કે નહીં. બહુ ઓછો હતો પૈસો. એમ આપણે તો કઈક આવો ઉત્સવ કરવો હોય તો એક જ જજમાન થઈ રહે ને. તેથી કઈક કાનજીભાઈ ઉત્સવ કરવો હોય ને તે બધા કોઈક 5 રૂપિયા, કોઈક 10 રૂપિયા, કોઈક 25 રૂપિયા, એ બધા ભક્તજનો જેની જેવી શક્તિ હોય ને એ પ્રમાણે બધા ભેળા કરે અને ઉત્સવ ઉજવાય. એવી રીતે જ ઉત્સવ ઉજવાતા બધા. હવે તો ભગવાનની લીલા લહેર છે. હો, એક જણો કે તો વધી પડે, સમજા કે નહીં? એટલી પ્રભુની કરુણા છે. મહારાજને ભાવથી જમાડ્યા છે મુકુંદ વર્ણી. પછી મહારાજ સંતો ભક્તજનોને બધાને જમાડ્યા. સંતની યજ્ઞામાં સંતો કહેલા છે. બપોરનો સમય થોડીક વાર શ્રીહરિ આરામ કરી અને સાંજે પાછી સભા કરી. મુક્તાનંદ સ્વામીની સાથે ભણનારા સંતો હતા, એ બધા બોટાદથી આવ્યા છે. શ્રીજી મહારાજને બધા દંડવત કરી અને મળ્યા છે. બાથમાં ઘાલીને ભેટ્યા. પછી શ્રીજી મહારાજ ઉત્સવ કરવો છે એટલે હંભારી હંભારીને ગામે ગામ પત્રો લખ્યા, કંકોત્રીઓ લખી ઉત્સવમાં આવવા માટે. સોરઠ દેશનું નામ લખ્યું, હાલાર, કચ્છ, વાગડ, મોરબી, ઝાલાવાડ, ચુંવાલ, વાઢિયાર દેશ, રાધનપુર, પાટણ વગેરે દેશમાં પત્ર લખાવ્યા. પત્ર લખતા શ્રીહરિ સંત અને હરિભક્તોને કહેતા કે જુઓ, અમે લખાવતા નામ ભૂલી જઈએ ને તો તમે યાદ કરાવજો. કે સંતો ભક્તોની કે કોઈ ગામનું નામ ભૂલી જાય તો યાદ કરાવજો. સંત કુ કહે તુમ ફીરત જેતા, હમ નહીં ફીરે દેશ તેતા. लिखन में गाम रहे हरिजन के, याद कराई देना इन के. મહારાજ કે સંતો તમે ગામે ગામ ફરો છો ને એક એક હરિભગત ને મળો છો તો કોક નામ ભૂલાઈ જાય ને તો યાદ કરાવજો. હો, નહીતર શું હે, હરિભગત ક્યારેક કહે હો, અને ક્યારેક નામ ભૂલાઈ પણ ગયું હોય. એક વાત એવી છે ભક્તજનો, ભગવાન કોઈ દી ભૂલે નહીં. ભૂલે? ભગવાન ભૂલતા હશે? કોઈ દી ન ભૂલે, છતાં પણ ઈ ભૂલે એમાં મજા આવે પાછી લેવા. આપણે પછી વાતો શું કરીએ?
માનવ લીલાનું બધું અનુકરણ કરે ભગવાન, કોઈ દી ન ભૂલે, છતાં પણ કોઈ હરિભક્ત ગામનું નામ રહી જાય. એટલે હરિભક્તો શું કે મહારાજને આવીને એ કે કોઈ ગામના નામ ન લખો તો વાંધો નહીં, અને લખો ને અમારા ગામનું નામ રહી જાય એટલે મજા ના આવે. અમે પણ તોય આવ્યા છીએ, ભલે અમારું નથી નામ લખ્યું તો એમ કે સમજાય ને કોઈ અમારા ગામનું તમે નામ લખ્યું નથી તોય અમે ઉત્સવમાં આવ્યા છીએ, પણ લખો તો મજા આવે. કે એટલે મહારાજ સંતો ભક્તજનોને કે કોઈ ગામનું નામ રહી ન જવું જોઈએ, એમ મહારાજ અંબારી અંબારીની પત્રિકાઓ લખી. ઈડર દેશના ગામ લખ્યા, પછી ઉદયપુર, જોધપુર, આબુ, પાલી, જયપુર, કાંકરોલી, ડુંગરપુર, ગુજરાત, ચડોતર, વાકડ, કાનમ, ભરૂચ, રાજપીપળા, સુરત, બારા, જંબુસર, ભાલ, નળકાંઠા, કાઠિયાવાડ, ગોહિલવાડ, વાડા, ઉના, દિલ, નાઘેર, પાંચાળ વગેરે વગેરે ગામોના નામ લખ્યા. લો, દેશ દેશના નામ લખ્યા મારે. પાછું વળી એમ લખતા કે હરિભક્તોના નામ લખ્યા ને પાછળ વગેરે વગેરે સમસ્ત એમ લખતા. ભાઈ એકાદ કોઈ નામ રહી જાય તો એ પાછું વળી વગેરે કહીને તો આવી જાય. શ્રેષ્ઠ હરિભક્તોના નામ લખ્યા. ગામે ગામ, દેશ દેશમાં મોટા મોટા હરિભગત હોય, એકાંતિક ખાસ સંભાળીને મહારાજ એવાના નામ લખ્યા છે. વળી ધર્માદો અને નામ વેરો જે નિયમસર આપતા હોય એના ખાસ નામ લખતા મહારાજ. લ્યો સમજા, નિયમસર ધર્માદો આપતા હોય અને આચાર્યશ્રીનું નામ વેરો આપતા હોય એના ખાસ સંભાળીને મહારાજ નામ લખતા. એ યાદ હશે ને તેથી કે આટલા હરિભક્તો ધર્માદા કાઢે છે. જોકે આજે તો ધર્માદા કાઢવાથી કેટલાક સુખી પણ થયા છે. હરિભક્તો ધર્માદા કાઢવાથી સુખી થયા છે. લ્યો, નહીતર ઘણા વર્ષ સુધી અમે બહુ ધર્માદાની વાતો કરતા નથી, સમજ્યા ને. એમ થાય કે વળી ક્યાં પૈસા માગીએ એમ. અને સભામાં કેટલાકને થાય ખરું પાછું, ધર્માદાની વાતો કરીએ એટલે કેટલાકને એમ થાય કે આ પૈસા માગે છે, સમજ્યા ને. એમાં સંતો મહારાજની વાત કરતા. એકવાર બધા સંતો ફરી ફરીને આવ્યા, એક મંડળ આવ્યું, એ દેશના હરિભક્તો બધા ગરીબ. મહારાજે સંતોને પૂછ્યું, હરિભક્તો ગરીબ કેમ છે? તો કે સ્વામી મહારાજને કે ગરીબ છે એટલે હવે એને કઈ કહેતા નથી, અમે માત્ર રોટલા કેવું કઈ ખાઈ લે કે હો. મહારાજ કે હરિભક્તોને તમે ગરીબ રાખ્યા. લ્યો, એનું અનાજ ભગવાનને અર્થે કે સંતને અર્થે ઉપયોગી થશે ને તો જ શુદ્ધિ થશે અને તોય સુખી થશે, નહીતર સુખી નહીં થાય. એમ વાત કરી શ્રીજી મહારાજો સંતોને. થોડું થોડું જીવનમાં સત્સંગને અર્થે, સંતને અર્થે, ભગવાનને અર્થે વપરાવવું જોઈએ, તોય વિશેષ સુખિયા થશે. એટલે તમે ધર્માદાની વાતો નથી કરતા ને, એ તમારી ભૂલ છે. અને પછી 2 વર્ષ પહેલા નાયરૂબી ગયા હતા, અને ત્યાં એક જુવાન છોકરો છે, એની ઓફિસમાં જેને કલાખંડ બેઠા હતા. એ કે સ્વામી તમે ધર્માદાની વાતો કરતા નથી, પણ આજે ધર્માદા કાઢવાથી તમે સુખી થયા. અહીં કે લ્યો, એક મોટું લોખંડની યાદ હતી. એને કીધું સ્વામી વર્ષોથી અમે ધંધો કરીએ છીએ, નાની એવી જગ્યામાં અમારો ધંધો હાલતો હતો, પણ એકવાર અમારે ત્યાં સંતો આવ્યા ને કીધું કે ધર્માદો કાઢો છો? તો એ તો કઈ કરતા નથી. તો કે ચાલુ કરો. એ કે સ્વામી 2 વર્ષથી ધર્માદો ચાલુ કર્યો ધંધામાંથી, અમુક ઠાકોરજીનો ભાગ, પછી તમારી જેટલી હિંમત હાલે એટલી. મહારાજ તો 10મો ને 20મો કીધો છે, છતાં પણ જેટલી હિંમત હાલે એટલો હિસ્સો ઠાકોરજીનો રાખવા માંડ્યા. કે સ્વામી 2 વર્ષમાં તો કામ કેટલું વધી ગયું. લ્યો, કેટલું બધું કામ વધી ગયું. એમ હરિભક્તો હામેથી કે તમે વાતું કરો, શું કામ નથી કરતા? લ્યો, ધર્માદાની વાતું કરવામાં શું કામ સંકોચાવો છો તમે? અમે સુખિયા એનાથી થયા, ધર્માદો આપવાથી. આ સભામાં ઘણા અનુભવ હશે, કેટલા એને હો, કે ધર્માદો દેવા મંડ્યા ત્યારથી અમે લીલે પાંદડે થયા છીએ. ભગવાનનો ભાગ આવે, ભગવાન ચિંતા કરે આપણા ધંધાની. એટલે શ્રીજી મહારાજ ધર્માદા આપતા હોય એવા હરિભક્તોના ખાસ નામ લખતા પત્રિકા મળ્યા. એવું આવ્યું.